અગાઉના વિડીયોમાં તમે જોયું કે મલ્ટીમીડિયાના 5 ઘટકો છે. લખાણ એટલે કે ટેક્સ્ટ, ઓડિયો, ગ્રાફિક્સ, વિડીયો અને એનિમેશન. અહીંયા આગળ આપણે એક વેબસાઇટ બતાવેલી છે. એ વેબસાઇટમાં તમે જોઈ શકો છો કે મલ્ટીમીડિયાના ઘટકો બતાવેલા છે. જો ઇમેજ એટલે ગ્રાફિક્સ છે, આ મંદિર જે બતાવેલું છે એમાં એનિમેશન આવશે, આ ટેક્સ્ટ તમને દેખાઈ રહેલી છે, ઇન્ટરેક્ટિવ ઓબ્જેક્ટ એટલે તેના પર ક્લિક કરીને તમે એના વિશેની માહિતી મેળવી શકશો. આપણે પહેલો ઘટક લખાણ છે, એના વિશે જોઈએ તો કોઈ પણ વિષયની રજૂઆત કરવી હોય તો તમે લખાણ લખો એટલે એ ચિત્રની સમજ તમને સારી રીતે મળે. ઉપયોગકર્તાને એટલે તમે જે કંઈ ઉપયોગ કરો, જે પણ કંઈ વેબસાઇટ જુઓ એમાં જો લખાણ તમને દર્શાવવામાં આવે તો તમે એને સારી રીતે સમજી શકો. લખાણમાં મોટા અક્ષરો, નાના અક્ષરો, આડા અક્ષરો એટલે કે ઇટાલિક, બોલ્ડ સાઇઝ પ્રમાણે તમે અક્ષરોને પણ અંદર એન્ટર કરી શકો છો. એને તમે કહીશો ફોન્ટ. ટેક્સ્ટને તમને કહેવામાં આવે છે ફોન્ટ. હવે એક સરખો જે દેખાવ હોય છે એને ટાઈપ ફેસ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ટાઈમ્સ, એરિયલ, કુરિયર, એની શૈલીઓ એટલે કે ટાઈમ્સ, એરિયલ, કુરિયર જેવી જુદી જુદી શૈલીઓ અને કદ દર્શાવતા ફોન્ટ તમને જોવા મળશે. હવે તેમાં જોશો તમે ઇટાલિક એટલે કે આડા, ઘટા એટલે કે બોલ્ડ, નીચે લીટી ધરાવતા એટલે કે અંડરલાઈન અક્ષરો, અને નાના મોટા અક્ષરો પોઈન્ટ રૂપે રજૂ થાય છે એટલે કે 12 પોઈન્ટ, 20 પોઈન્ટ, આ રીતે એની સાઇઝ દર્શાવવામાં આવે છે. હવે ટાઈમ્સ ન્યૂ રોમન 14 પોઈન્ટ એવું લખેલું હોય તો એનો અર્થ એ થાય કે ટાઈમ્સ ન્યૂ રોમન એ શૈલી છે અને 14 પોઈન્ટ તેનું કદ છે.